જો તમારે પણ તહેવાર માટે મોઢામાં મૂકવાની સાથે જ ઓગળી જાય એવો એકદમ નરમ અને દાણેદાર લચકા જેવો મોહનથાળ ઘરે બનાવવો હોય ને તો આજે મારા સાસુ તમને ડિટેલમાં સમજાવશે કે કઈ રીતનો લોટ લેવો, તેનું મોણ કેટલું લેવું, કેટલો શેકાવા દેવો કે પછી તેની ચાસણી કઈ રીતે લેવી. ચાસણી જો તમારે વધારે થઈ ગઈ હોય તો તમારે શું કરવું, ઓછી રહી ગઈ હોય તો શું કરવું, તે બધું જ ડિટેલમાં સમજાવશે. એટલે આ વિડીયો પૂરો જોજો જેથી તમને પણ આ રીતનો સોફ્ટ મોહનથાળ ખાવા મળે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે મોહનથાળ બનાવવાનો છે માવા વગરનો, એ તો એકદમ નરમ. એના માટે 2 સાલિયા કરકરો શેણાનો લોટ લઈ લીધો ને આપણે ઘીનું મોણ દેવાનું છે, થોડુંક દૂધ નાખવાનું. પણ સારું ઘી લીધું ને એનીથી અડધું દૂધ લેવાનું ને આપણે શેણાના લોટને મોણ દઈ દેવાનું. આપણે ઘીનો વાટકો લીધો અને હવે એમાં થોડુંક દૂધ નાખી દેવાનું, અડધું નાખવાનું દૂધ. ઘી લીધું એટલું થોડુંક નાખવાનું એટલે સારું મોણ થાય. થોડુંક નાખી દઈને એટલે હરખું બસ માપનું થઈ ગયું. 2 ભાગનું ઘી ને 1 ભાગનું દૂધ. હરખું માપ હોય ને તો મોહનથાળ ક્યારેય બગડે જ નહીં, પણ હરખું માપ હોવું જોઈએ એમ. હાલો હવે આપણે લોટ સાળી લઈએ. આપણે અડધા કિલા જેટલો લોટ લીધો છે ને હવે આપણે તમે દળાવો પણ નહોતો, સાળવાનો તો ખરો જ લોટ, સાળા વગર નહીં કાંઈ કરવાનું. બનાવું ને તમે એમ જ બનાવશો ને તો પહેલી વાર તમે બનાવો ને તોય મોહનથાળ નહીં તમ તાર બગડે, પણ હું બનાવું એમ જ બનાવવાનું તમારે. જો મેં વાટકેસ માપ લીધું તો તમને બધું સમજાય, એટલે બધું વાટકેસ માપ લેવાનું. માપ લેવાનું ને મોહનથાળ સારો બનશે, ઉખડિયા જેવો જ બનશે. પણ તો કોઈને ઘરે નાના મોટા વાટકા હોય તો આપણે એક જ વાટકો રાખવાનો કે આ વાટકેસ માપ લીધું તો એમાં કાંઈ આપણે પછી કાંઈ લોટ વધુ ઘટું ન થાય ને લોટ મોહનથાળ સારો થાય હોય. 2 જો મોણ દઈ દેવાનું, 2 ભાગનું ઘી ને 1 ભાગનું દૂધ લેવાનું. પણ દૂધ વધારે નહીં લેવાનું તો આપણે શેકી તો લોટ પાછો ચીકણો થઈ જાય, એટલે ઘી વધારે લેવાનું. પછી બહુ મહળવાનો નહીં, હલકે હાથે લોટ ઘસી નાખવાનો ને એનો દાણો પડે એટલે આપણે લોટ આમ બહુ નહીં ઘસવાનો, હલકે હાથે ઘસવાનો, દાણો પડી જાય. મુઠ્ઠી વળી જ આવી જોઈએ. જો આટલું મોણ દેવાનું છે. મોણ દઈને લોટ સાળવાનો નથી, અહીંયા બાયું ફૂલ કરી નાખે. લોટ સાળી નાખીએ ને તો આપણે લોટ શેકીએ ત્યારે લોટ ચીકણો થઈ જાય છે. હવે આપણે સાસણીનું માપ 2 સાલિયા લોટ ને 1.5 સાલિયું ખાંડ. હવે ને 1 વાટકો આપણે પાણી લેવાનું છે, ખાંડ બુડે એટલું ને સાસણી કરવાની છે. તો તમારા હિસાબે તમે લઈ શકો. આ તો મેં માપ આપ્યું એટલે તમારે કહેતે ગળોય ન થાય મોળોય ન થાય. આ માપથી બનાવો ને તો મોહનથાળ મીઠો સારો થાય. આપણે ઘીનું માપ લઈ લેવાનું છે. ઘણી બાજુથી વધે ને ઘટે, પણ આપણે આ માપ 1 સાલિયું ઘીનું, ઘટે નહીં ને વધે નહીં. ને જો આપણે ઘટે તો હોય તો પાછું થોડુંક ચમચી 2 ચમચી ઘી ન ખાય, પણ આનું માપ છે. એમ માપથી આપણે બનાવી વસ્તુ તો સારી થાય. આપણે ચોકીમાં ઘી લગાડી દેવાનું, બધી તૈયારી કરીને પછી જ આપણે લોટ શેકવાનો. એટલે આપણે શેકી લઈએ ત્યાં થોડી ન થાય, બધું પાસે વસ્તુ પડી હોય એટલે આપણે તરત જ મોહનથાળ ઢાળી દેવાય. હાલો હવે આપણે ઘી મૂકી દીધું ગેસ ઉપર ગરમ કરવા, એટલે બહુ નહીં થવા દેવાનું. હવે આપણે લોટ જો હવે નાખીએ છીએ. હાલો જો હવે આપણે છે ને આમાં ધ્યાન રાખવાનું, ફૂલ ગેસે લોટ નહીં શેકવાનો, કારણ કે લોટ તરત ફૂલ ગેસે શેકો એટલે એ કાળો પડી જાય. આમાં તો ખબર લોટમાં શેકતા ધ્યાન રાખવાનું. આવી વસ્તુ બનાવવાની હોય ને તો નિરાત રાખવાની, ઉતાવળ જરાય નહીં કરવાની. તમે નિરાતે બનાવો ને વસ્તુ સારી થાય ને મીઠી થાય, પણ ઉતાવળ નહીં કરવાની. મેં ગેસે લોટ શેકવાનો છે. જો કેટલો હળવો લોટ થઈ ગયો છે, જો બદલી ગયો. હજી આપણે બિસ્કિટ કલર જેવો થાય ને તેવો શેકવાનો છે. મમ્મી આમાં અંદાજે કેટલો ટાઈમ શેકવામાં લાગતો હશે અને અમને ખબર કઈ રીતે પડે કે આ શેકાઈ ગયો કે નથી શેકાણો? એમાં તમારે 10-15 મિનિટ તો ધીમે ગેસે શેકવાનો લોટ. દાણો થઈ જાય ને ત્યાં સુધી, જો દાણો થઈ જાય ને ગેસ બંધ કરી દીધો. થોડુંક દૂધ નાખ્યું. જો દૂધ ન હોય તો 2 ચમચી મલાઈ નાખીએ છીએ. દૂધથી મલાઈથી મોહનથાળ
પોસો રૂ જેવો બને. આપણે આમાં માવો નાખ્યો નથી પણ તોય આપણો મોહનથાળ પોસો રૂ જેવો થાય. આપણે દૂધ નાખ્યું ને એટલે જો લોટમાં ફીણા વળ્યા છે, ફીણા બે જાય ને ત્યાંથી આપણે હલાવવાનું છે એને. તમને કેવો બિસ્કિટ કલર દેખાય છે, બસ આવો જ આપણે લોટ શેકવાનો છે. હવે આપણે એને સાઈડ ઉપર મૂકી દઈએ ને સાસણી કરવાની છે. આપણે સાસણી કરવાની છે ધીમે ગેસે ને એક તારની સાસણી કરવાની છે. જો તમે આ રીતે સાસણી કરશો ને એક તારની ધીમે ગેસે કરવાની, બસ જો આ એક તાર આવી જવો જોઈએ. સાસણી આવી ગઈ. હવે જુઓ એ તૂટે નહીં એટલે તમારે આવી જાય સાસણી. મોહનથાળ જો સાસણી વધારે આવી જાય ને તો ઉપાધિ નહીં કરવાની. એ તો પાછું તમારે થોડુંક એવું દૂધ નાખી ને ગેસ ઉપર પાછો તમે ઘી બહાર આવી જાય ત્યાંથી શેકો ને એટલે મસ્તીનો પાછો મોહનથાળ થઈ જાય. પણ ઉપાધિ નહીં કરવાની, એક તાર વધારે આવી જાય તો એને સાસણી લેતા ન આવડી હોય, મોહનથાળ હરખો જામ્યો ન હોય તોય તમારે ઉપાધિ નથી કરવાની. પાછો એને ગેસ ઉપર ચડાવો, ઘી ઉપર આવી જાય ત્યાંથી પાછો હલાવો ખડીક તો ઘી આવી જાય ઉપર. પછી તમે પાથરી જો ને એટલે હારા મારા ઢેફલી પડી જાય. એટલે લોટમાં સાસણી નાખી દીધી ને સરખુંથી હલાવી નાખ્યું. તમે આ જ રીતે કરજો. પહેલી વાર બનાવશો ને તોય બહુ થાય, તમારા વખાણ બહુ કરશે, બહુ પોસો થાય, લસકા જેવો થાય, તમારા વખાણ થાય બધી. એમાં પાથરી દીધો. જેમાં કાજુ પિસ્તા તમારી હિસાબે તમે જે નાખવો એ નાખી શકો, પણ અમે તો કાજુ ને પિસ્તા નાખ્યા. તમને બધાને આ મારો મોહનથાળ ગમ્યો હોય ને, તમને બધાને જય શ્રી કૃષ્ણ. અને મોહનથાળ ગમ્યો હોય તો તમે કરજો. તમને પણ મારા સાસુમાની આ રેસીપી ગમી હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં. અને તમે જોઈ શકો છો કે એક આપણે પીસ તોડ્યો તો કેટલો દાણેદાર છે અને લચકેદાર છે. ચોક્કસથી તમે આને ટ્રાય કરજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે તમે મારો વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ ચોક્કસથી જણાવજો.